બાકા દાદા જીરું વાવી દીધું છે અને ત્યાં જો ખાતર નાખવાની તૈયારી કરે છે. આપણે આવી ગયા છીએ ખેતરે, કેમ કે થોડીક ડુંગળી રહી ગઈ છે અને આજે 20 જેટલા દાડી લેવા છે મોળવા. આવી ગયું છે અમર બાપુનું ખેતર. આમાં વાવી છે ડુંગળી. શિયાળું તે દિવસે દાદા વાવતા હતા. અહીંયા તો કપાસ. આ કપાસ કાલે કાઢી નાખ્યો છે. બાજુમાં કાકાનું ખેતર છે, ત્યાં પણ કપાસ કાઢી નાખ્યો. ચાલો બતાવું તમને. એ કપાસ ઊભો તો કાકાનામાં અને કાલ કાઢી નાખ્યું છે. આમાં શું વાવવાનું છે? ચણા. 5 વીઘાના ચણા વાવવાના છે. તો જ મજૂર ગણાય ને, નકર અમારી ઘર નોકરી જ ન કહેવાય. અમારા ફઈબા અત્યારે ડુંગળી, આને શું કહેવાય ભૂલાય છે. કાંદા ઈ તો મને ખબર છે. દવણું સોરી, દવણું કરે મતલબ આ મોટી ગાંઠું હોય ને એ અલગ અલગ તગારામાં ભરવાની, બાકી પછી આ રીતની હોય એને નોખી કરતી જવાની. પાવ ન બગડે. ફોટો નથી પાડવાનો, આપણે વિડીયો ઉતારવાનો છે. આ બધા છે મજૂર, રાજુલા સાઈડથી આવ્યા છે. 20 છે અને ઓલી જગ્યાએ બને છે ચા. ખેતરમાં એ તો પહેલા સાનું પહેલા હાલો બધા ચા પીવા. આ બધા નાસ્તો કરે છે. વાગી જશે 10:30 અને આપણે ધીમે ધીમે ઓફિસે જઈએ. 10:30નો ટાઈમ છે. 10:30 તો નથી છે, હજી તો થોડીક વાર છે. માં 9:45 જેવું થયું છે એટલે આપણે કાયકા જઈએ. 10:30 ન થાય પહેલાં ઓફિસે પહોંચી જઈએ. તો ચાલો મળીએ છીએ આપણે ઓફિસે. જય શ્રી રામ મિત્રો, નવા બ્લોગમાં સ્વાગત છે. ફરી ગયા છે આપણે ઓફિસે અને આજે ઓફિસેથી આપણે બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે જવાનું છે આપણે અમરેલી. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ફેઝ 2 છે એની તાલીમમાં જવાનું છે અમરેલી. અત્યારે નક્કી કરે છે બધા, તો બતાવું તમને. આપણે SBM શાખા છે IIT અમારે. આ બધા સાહેબો આવ્યા છે. આવો સાહેબ આવો. આ જો અમારા મંત્રી સાહેબ આવી ગયા છે, જાંબુડા TCM. કેમ છે સાહેબ? મોજે મોજ તો કે અમારે જવાનું છે અમરેલી. આપણે મળીએ છીએ બધા અમરેલી. ક્યાં ભાઈ આપણે આવી ગયા છે કલેક્ટર કચેરી. પ્રધાનમંત્રી આવાસ યોજના સર્વે 2.0 અને આ જો બધા બેઠા છે અત્યારે, બધા મિટિંગમાં છે. પાછળ એટલા છે જુઓ, સભાખંડ છે કલેક્ટર કચેરી અમરેલી. તાલીમ પૂરી થઈ ગઈ છે, નીકળી જશે અમરેલી બહાર. ગાડી ચાલુ થઈ ગઈ છે આપણે. આગળ છે ને સ્ટાફ જાય છે આપણો આગળ બધું. મિત્રો નવો વ્લોગમાં સ્વાગત છે. આજે આવી ગયા છે આપણે કૃષ્ણા મિની હોય. ગયા વર્ષે આપણે વિડીયો બનાવ્યો હતો, બહુ સારા વ્યૂ આવ્યા હતા. આજે આપણે પોતાની સિંગ લઈને આવ્યા છે. આ સિંગ છે થોડીક અંદર છે, શુદ્ધ સિંગ છે. તમને બતાવું પાણી ચાલુ થઈ ગયું. થોડી વાર પહેલાં લાઇટ વહી ગઈ હતી, ત્યાર પછી લાઇટ આવી ગઈ છે. અમારા ગામના 2 ખેડૂત પણ આવ્યા છે સિંગ તેલ કાઢવા. તમારે કેટલી કરાવવાની છે? 14 મણની. આપણે તો ખાલી 4 જ કોથળી છે. અમારે આ ગામના છે કાંતિભાઈ, 14 મણની માંડવીનું સિંગ તેલ કાઢવાનું છે. અત્યારે જો લાઇટ આવી ગઈ છે, પાછું રાબેતા મુજબ કામ ચાલુ થઈ ગયું છે. ઓફિસની ભીડ આપણે આવી ગઈ, પાછી લાઇટ ચાલુ થઈ ગઈ. બટાટાનું શાક, ગોળ, રોટલી, દાળ, છાશ, દાળ ભાત. આપણું સિંગ તેલ આવી ગયું છે અને સિંગ તેલમાં બહુ મસ્તની વસ્તુ બનાવી છે. સુખડી 1 નંબર, કાંઈ ઘટે નહીં. હાલો બધા સુખડી ખાવા. અમારી બેન જો સુખડી ખાય છે.
બટેટાનું શાક, ભાખરી, રોટલા, દૂધ આવ્યું. દૂધ આવ્યું છે કે ભાઈ દૂધ આવ્યું છે લઈ લેજો. ચાલુ વિડીયો દૂધ આવી ગયું. બનાવો શાક મસ્ત.